ભારતનું બંધારણ જનરલ નોલેજ ભાગ 10 પ્રશ્ન 1 બંધારણ આમુખ પ્રથમ કઈ સાલમાં સુધારાયું? જવાબ 1976માં. પ્રશ્ન 2 દર વર્ષે લોકસભાની પ્રથમ બેઠક કોણ સંબોધે છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 3 રાષ્ટ્રીય ધ્વજમાં અશોક ચક્ર જે છે તે શેનું પ્રતીક છે? જવાબ પ્રગતિનું. પ્રશ્ન 4 ભીખ માંગવાના તથા ગુલામોનો વેપાર પર પ્રતિબંધ કઈ અનુચ્છેદ નીચે છે? જવાબ અનુચ્છેદ 23. પ્રશ્ન 5 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બીજી લઘુમતી કોમો માટે રોજગારની સરખી તક કઈ અનુચ્છેદ નીચે છે? જવાબ અનુચ્છેદ 16. પ્રશ્ન 6 ભારતના બંધારણમાં કેટલા પૃષ્ઠો છે? જવાબ 251. પ્રશ્ન 7 ભારતમાં કેબિનેટ મિશન ક્યારે આવ્યું? જવાબ 1946માં. પ્રશ્ન 8 કેબિનેટ મિશનના વડાપ્રધાન કોણ હતા? જવાબ પેથિક લોરેન્સ. પ્રશ્ન 9 રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ હાજર ન હોય ત્યારે દેશની ફરજ કોણ બજાવે છે? જવાબ મુખ્ય ન્યાયમૂર્તિ. પ્રશ્ન 10 ડોક્ટર રાધાકૃષ્ણન કયા વર્ષમાં પ્રથમ વખત ઉપરાષ્ટ્રપતિ બન્યા? જવાબ 1952. પ્રશ્ન 11 નાણાકીય ખરડો રજૂ કરવાનો અધિકાર કોને છે? જવાબ કેવળ પ્રધાનને. પ્રશ્ન 12 કટોકટી વધુમાં વધુ કેટલા વર્ષ સુધી રાખી શકાય? જવાબ દર 6 મહિને સંસદની મંજૂરી રાખીને. પ્રશ્ન 13 રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ કેટલા સમય સુધી રાખી શકાય? જવાબ 6 માસ. પ્રશ્ન 14 ભારતમાં પ્રથમ નાણાં પંચની રચના ક્યારે થઈ હતી? જવાબ 1951માં. પ્રશ્ન 15 પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? જવાબ નિયોગી. પ્રશ્ન 16 લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા કેટલા સભ્યોનો ટેકો હોવો જોઈએ? જવાબ 50 સભ્યોનો. પ્રશ્ન 17 બંધારણમાં સુધારા માટે કેટલી બહુમતી જોઈએ? જવાબ 2/3. પ્રશ્ન 18 ભારતમાં કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રપ્રમુખ કેટલી વાર બની શકે? જવાબ ગમે તેટલી વખત. પ્રશ્ન 19 રાષ્ટ્રપતિ લોકસભા બરખાસ્ત કઈ અનુચ્છેદ નીચે કરી શકાય? જવાબ અનુચ્છેદ 85. પ્રશ્ન 20 લઘુમતીના રક્ષણ માટે કઈ અનુચ્છેદ છે? જવાબ અનુચ્છેદ 29. પ્રશ્ન 21 રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ વડાપ્રધાન. પ્રશ્ન 22 સૌથી વધારે વખત કોંગ્રેસ પ્રમુખ કોણ રહ્યું છે? જવાબ જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 23 કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? જવાબ એની બેસન્ટ. પ્રશ્ન 24 નગરપાલિકાના મૂળ કાર્યો નગરપાલિકા અધિનિયમની કઈ અનુચ્છેદમાં દર્શાવેલ છે? જવાબ અનુચ્છેદ 87. પ્રશ્ન 25 જમ્મુ કાશ્મીર અંગેની અનુચ્છેદ 370 કોણ બરખાસ્ત કરી શકે છે? જવાબ સંસદ. પ્રશ્ન 26 સૌથી ઓછા સમય માટે રાષ્ટ્રપતિ પદ કોણે ભોગવ્યું છે? જવાબ ઝાકિર હુસેન. પ્રશ્ન 27 સૌથી યુવાન ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ નીલમ સંજીવ રેડ્ડી. પ્રશ્ન 28 દેશમાં પ્રથમ યુવાન મુખ્યપ્રધાન કોણ હતા? જવાબ પ્રફુલ્લા કુમાર મહેતા. પ્રશ્ન 29 પ્રથમ વિદ્યાર્થી સરકાર કયા રાજ્યમાં સ્થપાઈ હતી? જવાબ અસમ. પ્રશ્ન 30 રાષ્ટ્રીય પક્ષોના પ્રતીક અંગે મંજૂરી કોણ આપે છે? જવાબ ચૂંટણી પંચ. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.